નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારત પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈ દરિયાઈ સુરક્ષા વધારાઈ. પોરબંદરને 20 અને દ્વારકાને ફાળવાયા 25 મરીન કમાન્ડો. આઈડીએસ સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવાનો આજે અંતિમ દિવસ. સુરતમાં 1700 કરોડનું કાળું નાણું જાહેર. મોડી રાત સુધી ખુલ્લી રહેશે ઇન્કમ ટેક્સ ઓફિસ. વિસાવદરમાં કોંગ્રેસે યોજ્યું ખેડૂત મહાસંમેલન. ખેડૂત વિરોધી સરકાર બદલવાની હાકલ. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા સવાલ. જામનગરમાં રખડતા ઢોરના ત્રાસને નિવારવા મહાનગરપાલિકાએ અમલમાં ટેગિંગ સિસ્ટમ. ટેગ નંબરના આધારે માલિકને ફટકારાશે દંડ. અરબી સમુદ્રમાં ડૂબ્યું વધુ એક બોટ. 8 માછીમારોનો આબાદ બચાવ. માછીમારોના સાધનો અને બોટ દરિયામાં ગરકાવ. ઓખામાં ઝડપાયા ગુજરાત મેરીટાઈમ કચેરીના હેડ. બોટ સંચાલક પાસેથી 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ. રાજકોટમાં 1000થી વધુ પોલીસ જવાન અને 3 એસઆરપીએફની ટીમ ખડે પગે. સમાચારની શરૂઆતમાં વાત કરીશું. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યા બાદ ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ એલર્ટને લઈ રાજ્ય સરકાર દ્વારા 20 મરીન કમાન્ડો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે, મરીન કમાન્ડો પોરબંદર પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશન સહિતના અન્ય સ્ટેશન પર કામગીરી કરવામાં આવશે. ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતના પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના કેટલાક ગામડા, સમુદ્ર અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને સાવચેતી માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જોઈએ આ અહેવાલમાં. ભારતમાં આતંકી હુમલાના પગલે ભારતીય સમુદ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં થતી દરેક ગતિવિધિ પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ બાજ નજર રાખી રહ્યા છે. તો મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશિંગ કરતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધરાયું છે. અત્યારે અમારે સરકાર તરફથી એક ખાસ એલર્ટ જાહેર કરેલ છે કે અત્યારે સમુદ્રની અંદર હાઈ એલર્ટ ઉપર કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે, શંકાસ્પદ વ્યક્તિ આવી શકે, એના માટે અત્યારે અમે રાત દિવસ સતત પેટ્રોલિંગ ચાલુ કરીએ છીએ. અને આ દરમિયાન અમે જે શંકાસ્પદ લાગતા હોય એવા માણસો તમામ બોટોને વ્યવસ્થિત ચેક કરી એના કાગળો, એના ડોક્યુમેન્ટ માગી અને શંકાસ્પદ વસ્તુ જણાય તો અમે તાત્કાલિક એની જાણ કરીએ છીએ. તો આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે પોરબંદર જિલ્લાના 110 કિલોમીટર દરિયામાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આ સાથે જ માછીમારોને દરિયાઈ સીમા નજીક ન જવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ તરફ ભુજમાં ઉચ્ચ અધિકારીઓની તેમજ સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સરહદ પર ચાંપતી નજર રાખવા, દરિયાઈ જળ સીમા પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ માટેની ચર્ચા કરવામાં આવી હતી. તો સુરતમાં ઓલપાડના દભારી, દાંડી, મોર, ભગવા જેવા ગામોના દરિયા કિનારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો હાઈ એલર્ટને પગલે અમદાવાદમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત કાળુપુર રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફના હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમે રેલવે સ્ટેશન ઉપર અમારા જે ઇન આઉટના ગેટ છે ત્યાં બધી જગ્યાએ પોલીસ મૂકી છે હથિયાર સાથે, અને અમને શકમંદ વ્યક્તિનું ચેકિંગ જીનમટ રાખેલ છે. તેમજ આરપીએફના જવાનો છે એમની સાથે બીડીએસ છે, અમારી પાસે પણ બીડીએસ છે, એનાથી પણ લાંબ રૂટની આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને નાનામાં નાની વસ્તુ પર ઓબ્ઝર્વ રાખે છે.
મહત્વનું છે કે ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે, ત્યારે ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિસાવદરમાં યોજાયેલા ખેડૂત મહાસંમેલનમાં શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા હતા. ગાંધીનગરની ખેડૂત વિરોધી સરકારને હટાવો. શક્તિસિંહે જણાવ્યું હતું કે મેં પણ ખેતી કરી છે, ખેડૂતોની પીડા હું સમજુ છું. જય જવાન જય કિસાનના સૂત્રને ઉલટું બનાવી દેવામાં આવ્યું છે. ભાજપ સરકારે સૂત્રને ઉલટું બનાવ્યું છે. જવાનો અને કિસાનોની સ્થિતિ કફોડી હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું. વિસાવદરમાં યોજાયેલા ખેડૂત મહાસંમેલનમાં પક્ષ પલટો થયો હતો. કેટલાક સ્થાનિક આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, તો શંકરસિંહ વાઘેલાએ ભારતીય જવાનોને સલામ કરી હતી. જય કિસાન આપણું સૂત્ર. એ સમયે ક્યારેય કિસાન કોઈ દિવસ આત્મહત્યા ન કરતો. આ કોંગ્રેસનું શાસન, જ્યાં જય જવાન જય કિસાન હતું અને ભારતીય જનતા પાર્ટી આવી, મરે જવાન ને મરે કિસાન, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તો વિચાર કર્યા સિવાય એ જ વખતે બધા કેસ વિડ્રો આવા અનેક નાના મોટા ગઈકાલના પ્રસંગો મેં કીધા છે. તમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ બોલાવી દીધી, એમ સરપંચોની ચૂંટણીમાં આ વખતે એમના ભોગા બોલાવી દેજો એવી હું આપ સૌને વિનંતી કરું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિસાવદરમાં યોજાયેલા સંમેલન બાદ પીઓકેમાં ભારતીય સૈન્યએ કામગીરી બદલ તેમને અભિનંદન આપ્યા હતા, તો સમગ્ર ઓપરેશનના પુરાવા આપવાનો પડકાર મોદી સરકારને ફેંક્યો હતો. એક પાકિસ્તાન આપણો સોલ્જર ઓછો કરે તો આપણે 20 ઓછા કરવા જોઈએ. તો માની લો કે આ વિષદ આપણા ગયા તો એની સામે તમારે 10 ગણો તો 200 લોકોના માથા લાવવા જોઈએ. એના બદલે 38 થી પતે નહીં. ખાલી વાણી વિલાસ ન કરાય. આર્મીની બહાદુરી માટે તો રસ્તામાં જનારને બી માન થાય. પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે જે 7 અડ્ડા શોધી કાઢ્યા, એ 7 જ હતા કે વધારે હતા? હેલિકોપ્ટરમાં તમે રાખો ત્યાં એ વખતે ત્રાસવાદીઓ બધા ઊંઘી ગયા હતા કે જાગતા હતા? એમના હાથમાં કોઈ હથિયાર હતું કે નહીં? 38 લોકો જ મરી ગયા. કોને ગણ્યા? રાત્રે કેવી રીતે ગણ્યા? ડોનના ફોટોગ્રાફી કરી તો ડોન તો પથ્થર મારીને બી તોડી શકાય, રાઇફલથી બી તોડી શકાય. આ બધા મુદ્દાના પુરાવા સરકારે રજૂ કરવા જોઈએ. સુરતમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં વિવિધ પેઢીઓને ત્યાં કરેલા સર્ચ ઓપરેશનમાં ₹20 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે, જેમાં સૌથી વધુ કાળું નાણું ₹11 કરોડ વિવર્સ નામની પેઢીમાંથી મળી આવ્યું છે, જ્યારે બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયરને ત્યાંથી ₹5 કરોડ અને પ્રોપર્ટી ડીલરને ત્યાંથી ₹4 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. બીજી તરફ વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ અલગ અલગ પેઢી પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, અને આ કાર્યવાહીમાં ધ પાર્ક ગ્રુપની 4 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. તો આ તરફ વલસાડમાં પણ આઈટી વિભાગે સપાટું બોલાવ્યો છે. વલસાડમાં ₹5.75 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. બિલ્ડર રાજેશ મિસ્ત્રી પાસેથી ₹3 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. આ ઉપરાંત ઈશ્વર બારી પાસેથી ₹1 કરોડ અને અમરીશ ઈંટવાલા પાસેથી ₹1.75 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. આણંદના બાકરોલ ખાતે આવેલા આત્મીય ધામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. ભાજપની આ 2 દિવસીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જીતુ વાઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર છે, કારણ કે પીએનજી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ₹2.7 નો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ ઔદ્યોગિક ગેસના ભાવમાં ઘટાડો થતા રાજ્યના 900 થી વધુ ઉદ્યોગોને લાભ થશે અને વાર્ષિક અંદાજે ₹150 કરોડ ફાયદો પણ થશે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાય બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત એસટી બસમાં દુર્ઘટના થતા અટકી ગઈ. રાજકોટથી મોરબી તરફ જતી એસટી બસમાં અચાનક આગ લાગી હતી. જો કે આગ મોટી ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પેસેન્જરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અરબી સમુદ્રમાં વધુ એક બોટ ડૂબી ગઈ છે. લખપતના લક્કી પીઓપી નજીક સાયલાની બોટ ડૂબી ગઈ છે. તો બોટમાં સવાર 8 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે બોટમાં રહેલો માછીમારોના સાધનો દરિયામાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ રખડતા ઢોરના ત્રાસને લઈ મનપા દ્વારા આકરી કાર્યવાહીનો આરંભ ટૂંક સમયમાં કરવાનું આયોજન છે. જોઈએ શું છે સમગ્ર ઘટના અહેવાલમાં. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેને લઈને અવારનવાર અકસ્માત પણ સર્જાય છે. જેથી મનપાની ઢોર ડબ્બા શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓને ટેગિંગ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે શું હશે ટેગિંગ સિસ્ટમ, તેના પર એક નજર કરીએ તો દરેક પશુઓના કાન વીંધી તેમાં ચોક્કસ નંબર લગાવાશે, જે નંબરની નોંધણી કરાશે મનપાની ઢોર ડબ્બા શાખામાં. આ સિવાય રખડતા ઢોરના ટેગ નંબરના આધારે માલિકને દંડ ફટકારવામાં આવશે અને દંડ મનપા વસૂલ કરશે. જો ઢોર પરથી ટેગ હટાવાશે તો તે માલિકને ઢોર પરત નહીં મળે. અત્યારે જે છેલ્લે આપણે પગલાં લીધેલા છે તો એ મુજબ ઢોરને બહાર રખડતા છોડવા માટેનું જાહેરનામું કમિશનર સાહેબે પ્રસિદ્ધ કરેલું છે અને એ અત્યારે અમલમાં છે. હવે આ ઢોરો કોના છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને અત્યારે આપણે ઢોરો માલિકોને બધાને એક ટેગ આપીએ છીએ, આપવાની શરૂ કરવાના છે અને એ ટેગિંગ એના કાનમાં બાંધી દેવામાં આવશે અને એના હિસાબે આપણે આઈડેન્ટિફાઈ પણ કરી શકશું કે આ કોનું ઢોર છે, જેથી કરીને એની સામે આપણે પગલાં લઈ શકીએ. જો કે આ ટેગિંગ સિસ્ટમ મામલે વિપક્ષનું શું કહેવું છે તે પણ સાંભળીએ. તમે જે ટેગિંગ કરવાની વાત કરો છો કે જાનવરની ઓળખ, એના કાન ઉપર એનું નામ, માલિકનો અને એનો મોબાઈલ નંબર, એ 100% સાચી વાત છે કે એ કરીએ, પણ સાથે સાથે બધાયથી પહેલે આપણે ઢોરના ડબ્બાનું જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ ઊભી કરવી પડે. પહેલે આપણે સારું સુધરીએ, પછી કોકને સુધારવા નીકળે તો વ્યવહારિક વાત છે. જો કે ઢોરને ટેગિંગ કરવા માટેના ખર્ચને મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. પરંતુ જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા જે ટેગિંગની સિસ્ટમ અમલમાં મૂકવા જઈ રહ્યા છે તેનાથી સામાન્ય પ્રજા અને પશુપાલકોને શું ફાયદો થાય છે. રવિ બુદ્ધદેવ સાથે નિશા કાછડિયા, વીટીવી ન્યૂઝ, જામનગર. સુરેન્દ્રનગરના પાટડી ગામે અંગત દાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. 2 રાઉન્ડ ફાયરિંગમાં 2 લોકોને ઈજા પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના આજે ફરી એક વખત હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મિલિટરી સોસાયટીમાં રહેતા એક ક્ષત્રિય શખ્સની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી છે. 2 દિવસ પહેલા ગિરવાનસિંહ રાણા કોઈ કામ બાબતે વલભીપુર તાલુકાના આનંદપુર ગામે ગયા હતા, પરંતુ તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ અચાનક જ મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ભાવનગર ખસેડ્યો હતો. આ મામલે અનેક સવાલો ઉભા થયા છે. ક્ષત્રિય શખ્સની કોણે હત્યા કરી, શા માટે કરાઈ હત્યા, આ હત્યા પાછળ શું છે કારણ, આખરે ક્યારે ઝડપાશે આરોપી. કારણોસર એને કોઈ અજાણ્યા માણસોએ 5 જેટલા માથામાં મોઢા ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારી અને મોત નિપજાવેલું છે. આરોપી બાબત તેમજ આ કામેની વધુ તપાસ તજવીજ હજુ શરૂ છે. ઓખામાં આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરીના હેડ ફરી વખત એસીબીના હાથે ઝડપાયા. બોટ સંચાલક પાસેથી ₹2000ની લાંચ લેતા ઝડપાતા ઓખાની કચેરીના કર્મીઓમાં સોપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ તેઓ એસીબીના હાથે ઝડપાયા હતા, પરંતુ આ વખતે એસીબી અને પીઆઈ દ્વારા છટકું ગોઠવી જગદીશભાઈને ₹2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 9 ફેરાના પૈસા બાકી છે એવું કહી ₹1800 અને આવતીકાલે પણ તારો વારો હોય તો એના ₹200 મળી અને ₹2000 લાંચ આપવાની માગણી કરેલ, જેથી શ્રી રજાકભાઈ ચૌહાણે રાજકોટ એસીબી ફિલ્ડમાં પોતાની લાંચ અંગેની ફરિયાદ આપેલ
જે આધારે રાજકોટ એસીબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HP દોશી સાહેબ તેમની ટીમ દ્વારા ઓખા GMBની પેસેન્જર જેટી પર આજરોજ લાંચનું છટકું ગોઠવેલ. કચ્છના રાપરમાં થયેલા સામૂહિક બળાત્કારની પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે પીડિતાને પોલીસ રક્ષણ આપવા આદેશ કર્યો છે. પીડિતાએ અરજીમાં રજૂઆત કરી હતી કે આ ઘટનાનો 6 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નથી અને આરોપીઓ બેખૌફ ફરી રહ્યા છે. ઉપરાંત આરોપીઓ પીડિતાને પણ પરેશાન કરતા હોવા અંગે અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રણમલ લેકમાં બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ તળાવની કાયાપલટ કરવામાં આવી, પરંતુ બ્યુટિફિકેશન દરમિયાન અમુક વૃક્ષો કે જે ઠૂઠા થઈ જવા પામ્યા છે તેમનો મૂળથી જ ઉખેડી કાઢવાને બદલે મનપા દ્વારા આવા વૃક્ષોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેમના પર આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. આમ અનેક ચીજવસ્તુઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી છે. રણમલ લેકના ફરતે રણમલ લેક પ્રોજેક્ટ છે કોર્પોરેશને પૂરો કર્યો, તો એમાં ફક્ત 5 વૃક્ષો અમે ફરજિયાત કાપવા પડ્યા હતા. તેની સામે અસંખ્ય નવા વૃક્ષો છે એ મહાનગરપાલિકાએ વાવેતર કરી અને એને ઉછેરેલ છે. અને લેકની પેરીફરીમાં જે વૃક્ષો સુકાઈ જાય એ વૃક્ષોમાં પણ કાપી ન નાખતા, પરંતુ એને પેઇન્ટિંગ કરી અને નેચરને અનુરૂપ હોય એવું પેઇન્ટિંગ કરવામાં આવે છે. આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા રાજકોટમાં અર્વાચીન ગરબાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે શહેરમાં કુલ 573 જેટલી જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ તમામ જગ્યાઓ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જો કે ગરબાની પરવાનગી લેતા સમયે જ પોલીસ દ્વારા ફરજિયાત CCTV લગાવવામાં આવે તેવી શરત મૂકવામાં આવી હતી. આ સિવાય શહેરમાં 1000થી વધુ પોલીસ જવાનો, 3 SRP ટીમ તેમજ 300 જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવશે. આ સાથે જ બોમ્બ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ, ડિટેક્શન સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. એના સિવાય જો સ્પેશિયલ જો અમારી ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ અને QRTની ટીમ, આ લોકો અલગ અલગ જે પ્રકારના અમારા મોટા જે ગરબાના પ્રમાણ છે એના હિસાબથી ત્યાં જો એના ક્રાઇમ બ્રાન્ચના ડિપ્લોયમેન્ટ રહેશે છે અને અમુક જો સિનિયર અધિકારીઓના અમે લોકો ગ્રુપ બનાવીને એના સુપરવિઝન અને પેટ્રોલિંગ આપવાના છીએ. નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે શહેરની બજારોથી લઈ ગરબાના મેદાનો સુધી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે માતાજીનો ગરબો ખરીદવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. અહીં માતાજીનો ગરબો 30 વર્ષથી એક પરિવાર દ્વારા બનાવવામાં આવે છે, જેમાં ચીનાઈ માટી અને સાદી માટીનો ઉપયોગ કરી ગરબો તૈયાર કરવામાં આવે છે. તેમજ ગરબો તૈયાર થઈ ગયા બાદ તેમના પર ફેબ્રિક કલર, ઓઇલ કલર, ટીકા, સ્ટોનથી શણગારવામાં આવે છે, જેની કિંમત 50 રૂપિયાથી લઈ 250 રૂપિયા સુધીની હોય છે. આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા રાજકોટમાં અર્વાચીન ગરબાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે શહેરમાં કુલ 573 જેટલી જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ તમામ જગ્યાઓ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જો કે ગરબાની પરવાનગી લેતા સમયે જ પોલીસ દ્વારા ફરજિયાત CCTV લગાવવામાં આવે તેવી શરત મૂકવામાં આવી હતી. આ સિવાય શહેરમાં 1000થી વધુ પોલીસ જવાનો, 3 SRP ટીમ તેમજ 300 જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવશે. અમરેલીના સાવરકુંડલામાં મુસ્લિમ પરિવાર દ્વારા નોરતામાં ઇકો ફ્રેન્ડલી કાગળથી માતાજીનો શણગાર કરવામાં આવે છે અને આ મુસ્લિમ પરિવાર છેલ્લા 60 વર્ષથી નવરાત્રી માટે માતાજીનો શણગાર કરે છે.
એવું છે, આ નવરાત્રી મહોત્સવ દરમિયાન જે ગરબી બને છે એના ફૂલઝાડ હું મારા ફાધર 1950માં બનાવતા. એ પછી અમારા મોટા ભાઈ 70 થી એમણે કામ હાથમાં લીધું અને એમણે કર્યા પછી 1980-85 થી આ કલા મારી પાસે આવી. એટલે એકચુઅલી ગણો તો આ લગભગ ચોથી પેઢીથી આ ચાલુ છે આ કામકાજ. અને આ ફૂલઝાડ બનાવવા દરમિયાન અમને જે મળવાપાત્ર મજૂરી છે એ મળતી નથી. આજે 30-35 રૂપિયા ઘા પડે છે, 20 રૂપિયા ડઝન કાગળ પડે છે, 30 રૂપિયાનો એક નંગ લેખે આ ફૂલ અમે બજારમાં આપીએ છીએ. આ મુસ્લિમ પરિવાર દ્વારા જે શણગાર બનાવાય છે તે આખા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. આ શણગાર હાથથી બનાવવામાં આવે છે. આથી પ્રદૂષણ મુક્ત પ્લાસ્ટિકના ઉપયોગ વિના જ આ શણગાર માતાજીનો બનાવી કોમી એકતાનું મજબૂત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મને મળતી વિગત મુજબ મોહમ્મદભાઈ હુસૈન નામના એક મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા 50 જેટલા વર્ષથી માતાજીના વાઘા એટલે કે એમની વેશભૂષા અને ઘણી બધી જરૂરિયાતની વસ્તુ આ મુસ્લિમ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. તે જાણીને ખૂબ જ આનંદ થયો. આજના સમયમાં ભાઈચારાની ખૂબ જ તાતી જરૂર છે, ત્યારે હિન્દુ સમાજના આવા એક અતિ મહત્વના તહેવારમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા જો આવા માતાજીની અર્ચના પૂજા કરવા માટેના કંઈ પણ બાબતો જો બનાવવામાં આવતી હોય તો તે ખૂબ જ સરાહનીય છે. આ મુસ્લિમ પરિવાર નોરતાના 4 મહિના પહેલાથી જ બનાવવાનું ચાલુ કરે છે અને પોતાના પરિવારની પરંપરા જાળવી રાખવા અને કોમી એકતાને મજબૂત કરવાના હેતુથી માતાજીના શણગાર કરવામાં આવે છે. કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી.